કોઈ પણ હોય, શ્રદ્ધા વગર કોઈથી જીવાય જ નહીં. ઘણા વાતો કરે એકચ્યુઅલી ભગવાનની જરૂર નથી. આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે, તો કે એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે. એને બહુ સમજાવવાની વાત ન કરવી, કારણ કે જેને જલારામ નથી જગાડી શક્યા એને અલાર્મ હું જગાડવાના હતા, એની વાત નથી. આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે. જેવી તેવી ઘટનાઓ નથી આ. પણ શ્રદ્ધા વગર જીવાય નહીં કોઈ દી. આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ ન બચાવી શકે. કોબરા કઈડો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. કોઈને કોઈ દવા પી ગયો હોય ઝેરી, તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય, ઈ ઝેર ઉતારી શકાય. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર કોઈ ન ઉતારી શકે. ડોક્ટર પાસે જાય, ડોક્ટર ને જડે નહીં. એકચ્યુઅલી કઈ આવતું નથી, પણ કઈક છે, એને આત્મા કઈડો નક્કી કરી લેવાનું. એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય. શું કામ એમ? એટલે આ નાનકડી વાત. મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 3 દી 4 દી યુદ્ધ ચાલુ છે. 5 દી એક પછી એક દિવસો આવવા માંડાણા. એમાં એક દિવસ પૂરો થયો, રાત્રિ. દુર્યોધનને હક નથી થતું, નીંદર નથી આવતી કે પાંડવોને કેમ એટલું બધું નુકસાન નથી થતું. પોતાના તંબુમાંથી નીકળી અને દુર્યોધન છે એ દાદા ભીષ્મના તંબુમાં જાય છે. અને ભીષ્મ પિતાના તંબુમાં જઈ, આ સરસ બેન બહુ સારી ચારણ કન્યાની ફરમાઈશ છે, લઈ લેશો બેન. ખમા બેન ને વાહ, દીકરી સરસ ફરમાઈશ આપી. એટલે એને ભીષ્મ પિતાના તંબુમાં જઈને દુર્યોધને એટલું જ કીધું. ભીષ્મ પિતામાને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવ છો. હે, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવ છો. તમારે પાંડવોને નથી મારવા તો પછી એના ભેગા વૈયા જાવ નહીં. તમે નથી લડતા, નીતિથી નથી યુદ્ધ કરતા, તમે બહુ બોલવા માંડ્યો. અને ભીષ્મ પિતા બુદ્ધો ઉભો થયો ભાઈ, 165 વર્ષનો. સાંભળજો, ઉભો થઈ અને એટલું કીધું, પ્રતિજ્ઞા લીધી, સાંભળી લે દુર્યોધન, કાલ હવારે સૂરજ ઉગે આઠમે ન્યા સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાવ. વાહ હા હા હા. કાલ હવારથી હાંજ સુધીમાં યુદ્ધના મેદાનમાં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દઉં તો હું ભીષ્મ નહીં. ગંગા પુત્ર ભીષ્મને પ્રતિજ્ઞા લીધી. એ અહીંયા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, અહીંયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. તમે વિચાર કરો, એને હક ન થયું કે આ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. ભગવાન ઉભા થઈ ગયા, તંબુમાંથી નીકળ્યા, હાલતા થયા. યુધિષ્ઠિરના તંબુનો પડદો છાનો મનો જઈને આમ કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા. ભાલાને ધાર કાઢે, આમ અણી કાઢે ભાલાને. પડદો આમ કરી નાખ્યો. બીજા તંબુમાં દોડીને ગયા, ભીમના તંબુમાં જોયું. ભીમ ગદા હમળીને હમી નમી કરે. હક નથી, કોઈ નીંદર નથી આવતી. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાને આમ કરી નાખ્યો. સહદેવને જઈને પડદામાં આમ કરીને જોયું, સહદેવ તરવારને ધાર કાઢતા હતા. નકુલના પડદામાં જઈને જોયું, તરવારને ઝેર પાતો તો નકુલ. આ બધા કરતા હતા, બધા જાગતા હતા. એક બાજુ 7 ક્ષણી, એક બાજુ 11 ક્ષણી સેના. કોઈ હુતું નહોતું, કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું. વિશ્વાસ કોને કહેવાય સાંભળજો. પણ જયારે અર્જુનના તંબુમાં આવીને આમ જ્યાં પડદો કર્યો ને એટલામાં એકલો અર્જુન હુતો તો ઘસઘસાટ. હા 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 હા. અને અર્જુન હુતો તો પોતાના હાથમાં ચાબુક હતો, એ અંગૂઠામાં આમ અડાડ્યો ભગવાન કૃષ્ણે. શરાબ બેઠો થઈ ગયો અર્જુન. ભલે પ્રભુ અત્યારે તમે કે પણ તું હુતો છો કે હા પ્રભુ અત્યારે તો હુવાનું જોઈએ ને રાત્રે. અરે પણ તું એમ નહીં, તને નીંદર આવે કે ના? રાતે તો નીંદર જ આવે ને ભગવાન કે એમ રેવા દે. દાદા વિષ્ણુએ પ્રતિજ્ઞા કરી છે, કોઈ નથી ઉતું, બધા તંબુમાં જોઈ લે. હક નથી કોઈને, કાલનું ભયંકર યુદ્ધ છે અને તને નીંદર આવે છે, તું હુતો છો. તેથી અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન આવે. દ્વારકા વાળો આપણી ભેળો રહીએ. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે એટલે હું હુતો છું, પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ. હા 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 હા. તમે વિચાર કરો, આટલી જ વાત છે. હો, મારો કૃષ્ણ જાગે છે, મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે, એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. 11મી અધ્યાય દિવ ચક્ષુ તે દિખાયો રૂપ કેતે સુસ નેત્ર પાય કેતે ભુજ ધારી હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જૈસે શસ્ત્રો और ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી શેન સારી હે. તારું રૂપ મેં જોયું છે, તમે જાગો છો એટલે મારે ચિંતા નથી. આટલી જ વાત છે. મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું, તો મારું પૂરું થઈ જાય. આ વિશ્વાસ, એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. અને શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની. 150 વર્ષ પહેલાની તમને વાત કહું, બનેલી ઘટના છે. દ્વારકામાં જે ત્યાં બધા વાઘેર રાજાઓ, આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા એમાં પેલા વાઢેર રાજાઓ પણ હતા દ્વારકામાં, પછી વાઘેર રાજાઓ. પણ જેટલા વાઘેર રાજાઓ થયા એ દ્વારકાની ગાદીએ બેહ ને તો ગાદીએ નો બેહ, હામાં બેહ સિંહાસન નાખીને, પોતાની બેઠક નાખીને. ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે, અમારો રાજા તો દ્વારકા વાળો છે.
જોજો આટલું આટલું હોવા છતાં બારવટે હતા મૂળ માણેક નહીં તો છતાં ઈ બારવટું હોવા છતાં પણ એને દ્વારકા વાળાનું કેટલું માન હતું એની એક વચ્ચે વાત કહી દઉં તમને. કોડીનાર ગામ ભાંગવા જયારે આવ્યા બારવટિયાઓ 150 ઘોડે સવારોને ભેળા લઈને બાગડધામ ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા. મૂળ માણેક હાથમાં બંદૂક લઈને ચોકમાં ઉભેલા. ગામને લૂંટે છે એના માણસો. બારવટિયા એટલે તમને આમ તો ખબર છે કાંઈ સાંભળતા હોય એટલે, પણ છતાંય અમુક ને કહી દઉં નો ખબર હોય તો. 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. 12 વટ બારવટિયા. કોઈની બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને ખબર એને પડી જાય કે આને આંખમાં આંખ નાખીને વાત કરી. એમ ન કરાય. આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. ગરીબને લૂંટાય નહીં. ગમે એવી દુશ્મની હોય, હગા બાપને માર નાખ્યો હોય, હગા ભાઈને માર નાખ્યો હોય, ઈ માણસને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય. તમે વિચાર તો કરો. અટાણે લાગ લેતા હોય ઘણા. કોઈક બીજો મારે તે ભારી કામ થયું એમ જ હોય એને, પણ એમાં તાર હું વળ્યો ભલા માણસ, એ તો તું કરતો બરોબર છે. એટલે કહેવાનો અર્થ મારો બારવટિયા ઈ મૂળું માણેક ચોકમાં ઉભેલા. ગામને લૂંટે છે બારવટિયાઓ. એમાં એક નગર શેઠનો દીકરો 8 વર્ષનો, એનો જન્મદિવસ હશે. નગર શેઠ મોટો એટલે એનો દીકરો લાડકો હોય, બહુ પૈસા વાળા. મોર હાર પહેરેલો ગળામાં હાચો હોનાનો, અને પગમાં હોનાનો તોડો પહેરેલો. અને છોકરો રમતો રમતો બજારમાં નીકળ્યો. બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને. તોડો કાઢી દે, હાર કાઢી દે, મીંડ્યા રકજક કરવા મીંડ્યા. એમાં એની માં ગોતતી ગોતતી આવી, મારો દીકરો ક્યાં ગયો? ગોતતા આવીને આમ જ્યાં જોયું માએ, તા માને ખબર પડી ગઈ, ધ્રાસકો પડી ગયો. અર બારવટિયાના હાથમાં મારો એકલો એક દીકરો. માની રાડ ફાટી ગઈ. માં છે ને આમ અંદરથી નાદ નીકળી ગયો. નાદમાં હાથમાં ફેર હોય પાછો. આપણે ભગવાન માતાજી ક્યારે આવે? નાદ કરો તો આવે. હવે નાદમાં હાથમાં ફેર કેટલો ઈ વચ્ચે કહી દઉં. હાથ કોને કહેવાય ખબર? કોઈ મોટા માણસની આપણે જાય, ફળિયામાં કૂતરો બાંધ્યો હોય, લાંબી હાંકળે બાંધેલો હોય, આમ ગરધણી ઉભો હોય, અને આપણે એમ કઈ કૂતરો તો વૈયા કઈ ચિંતા કરો વૈયા બાંધ્યો તોય આપણે એમ જરાક એમ થાય ક્યાંક આવી નો જાય એમ કહેતા ઓલા ગરધણી સામો ઉભો હોય, હાંકળે બાંધ્યો છે તો હવ અવાજ આવતો હોય ને તો જરાક એમ થાય ક્યાંક હાંકળની કડી બડી નીકળી હોય તો આવતા વાર લાગે એમ. તો આપણે કરતા હોય ને હેડ એને હાથ કહેવાય. ઈ અહીંથી આવતો હેડ. નાદ કોને કહેવાય ખબર? ચોર ચોરી કરવા જતો હોય, અંધારી ગલી હોય, અંધારી ગલીમાં હતાતો કોઈ જોઈ ન જોવે એ રીતે જાતો હોય, એમાં ઓસિંતાનો કાળિયો કૂતરો હવ કરીને આવે બજારમાંથી, અને પછી જે થાય ને એને નાદ કહેવાય. એ અહીંયાથી આવે. નાદ કરવો પડે, પણ અહીંયા બાઈ નો નાદ નીકળી ગયો, રાડ ફાટી ગયો. એની માની બાળકને માની મારા દીકરાને બારવટીએ પકડી લીધો, મારી નાખશે. દીકરાનું નામ માધવ હતું, સાંભળજો, માધવ હતું દીકરાનું નામ. બાઈએ શું કીધું? એ બેટા માધવ, એને હાર આપી દે, એને આપી દે, બધા ઘરે આપી દે, હું તને બીજા લઈ દે, તને મારી નાખશે. માધવ ઈ બારવટિયા છે, માધવ દઈ દે. પણ મિત્રો, માધવ ઈ અવાજ મૂળું માણેક નામના બારવટિયા નેકી ટેકી આ ધરતીની હું હતી એટલે કહું છું. એના કાને પડ્યો ને, આમ અવાજ પડ્યો ને, મૂળું માણેક પડકારો નીકળી ગયો. ભા એની કે છડી દે, એની જો નાલો માધો ગાય, માધો અછા જો પે. ભાઈ એને છોડી દે, એ છોકરાને છોડી દે, એને લૂંટાય નહીં. એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાય નહીં, એને છોડી દે બાપ, એનું નામ માધવ છે. તમે વિચાર કરો. આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે. કોઈ ધર્મની આપણે ટીકા નથી, આપણે તો બધાને માન આપવા વાળા છે. ઘણા પાસે શીખવા જેવું છે આપણે. હા, પણ સનાતન ધર્મની નીકળી રાયડું નાખે કાંઈ ફેર નહીં પડે. હું તો એમ કહું મામા, હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મને. જીવનમાં એટલે હાંજ હવાર આપણે અમે નાના હતા ઘરમાં અને નેહડામાં રહેતા હતા ત્યારે મારા માં, અમે હાંજને ટાણે હું કે મારી બેનું નાની, અમે પાણી પીવા જઈએ ને ગોળા બાજુ હાલતા થઈ, મારી માં કે ક્યાં પાણી પીતો નહીં અથવા પાણી પીતી નહીં છોકરી, કાં તો બસ ધૂપ ધુવાડાનું ટાણું થઈ ગયું છે. એટલે આમ ઘડિયાળ બળીએ તો પણ ખબર પડી જાય. હવે 10-15 મિનિટ સંધ્યા ટાણું ધૂપ દીવા થઈ જાય ને પછી ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખાય. તો આ જીવનમાં વણાયેલો હતો. યુનિવર્સિટી હતી આપણી. અચાનક બરોબર 7 વાગે ઝાલર વાગે તો કે એક પાણીપુરી પ્લેટ મગાવીને ભાઈ, એટલે હું આ નાસ્તો કરવાનો અલાર્મ છે. પછી કે અમારો હમ ધર્મ કો બચાએંગે, એમ નો હાલે. એ તો હાંજને ટાણે દી આચમે ગાડી જાતી હોય ગાડીમાં બેઠા બેઠા આપણે ભલે ને એવું થોડું છે. હે મારા નાથ, અખિલ બ્રહ્માંડના માલિક,
કરોડો દેતા ન મળે એવી અમને કાયા દીધી છે, હાથ દીધા છે, આવું શરીર, આમાં કિડની, લીવર ને ફલાણું ઢીકડું, અરબો દેતા ન મળે એવું આવો મનુષ્ય દેહ મળ્યો છે. હું બોલી હગું છું, દુનિયાને જોઈ હગું છું. મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને તોય ભોળિયો નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે બધા માણસ. બીજું કાંઈ જરૂર. સનાતન ધર્મને હવે જીવનમાં લેવો. ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કંઈ કરવું જોઈએ. ચારે બાજુથી ન બોલવાનું બોલે છે આપણા ઉપર, ન બોલવાની આખી કથાઓ. તમે રામાયણ મારી પાસે કોઈક દી ફરી હોય તો આવજો બતાવી રામાયણ. મને તો આમ હું એકલો રોયેલો છું. આ કોઈ હારું લગાડવા નથી કેતો કે આ ઘટના બને. રામને કેવા ચિત્ર્યા છે, સીતા બની ગયું છે ઓલરેડી. મહાભારત રામાયણ બધા છપાઈ ગયા, યુટ્યુબમાં ચડી ગયા છે. આપણી પ્રજાને આપણા બાળકને હાચું નહીં પુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે. કારણ કે એને એમાં કામ કરે. અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા. ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય, સ્કૂલની બસ ઉભી રાખવામાં આવે છે. કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરેલી, હકીકત તમને કહું છું અને પુરાવા છે એ કહું છું. બસ ઉભી રાખી દે વચ્ચે, ક્રિશ્ચન ધર્મ વાળા હોય એટલે એનો ડ્રાઈવર, અને પછી બંધ કરે બસ. પછી આપણા બાળકોને કે હનુમાનનું નામ લ્યો, બસ બંધ પડી ગઈ, કદાચ ઉભી થાય તો, હાલતી થાય તો. પછી હનુમાન ચાલીસાની બે કડી બોલે બાળકો બિચારા. આપણા બાળકોને શું ખબર હોય, કોરી પાટી છે એટલે કે ના નથી. પછી કે ભોળાનાથને યાદ કરો, માતાજીને કરો, રામને કરો, કૃષ્ણને કરો, ઘડીક આવું કરાવે. છેલ્લે કે ભગવાન ઈસુને યાદ કરો, ભગવાન ઈસુને યાદ કરાવીને પછી આમ કરીને સ્ટાર્ટ કરે. જો ભગવાન ઈસુથી મોટું કાંઈ નથી. આવું પણ બને છે, બને છે અને બને છે. આ ન બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક થાય. એવી ન બનવાની કેટલી. તો કહેવાનો અર્થ બારવટિયા છતાંય એનું નામ માધવ છે, એને આપણાથી લૂંટાઈ નહીં. કેટલી ધ્યાન રાખતા હતા. પણ એનું નામ માધવ હતું ને એટલે ચિંટુ મોન્ટુ હોત ને તો પેલા ડોકું મળત ને પછી એનો તોડો કાઢતો. મને ના મારે કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ભર્યું ભર્યું લાગે એવું તો એનામાં વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. 1960 મુગલે આઝમ ફિલ્મ બની, વડીલોને પૂછ લેજો. એમાં આ હકીકત વાત કરું છું. આ બધા મનોવિજ્ઞાન ની વાત છે, આ સાયન્સ સાથે જોડાયેલી વાત. એટલે કહું 1960 મુગલે આઝમ ફિલ્મ બની. એમાં દિલીપ કુમારને પગમાં મોજડી પહેરાવી હતી ને, એમાં હાચા હીરા ટાકેલા. કે આસિફ નામનો એનો ડાયરેક્ટર, પૈસા કોક પારસીએ રોકેલા, તો એમાં એને હાચા હીરા ટાક્યા મોજડીમાં. તો કોકે કીધું કે તું ઓલાને ખબર નથી પડતી, બિચારાને હાવ પૈસા વાળો બહુ છે ને, ઓલો જે રોકો વાળો પારસી છે. અને ડાયરેક્ટરને કીધું તું મારી કા નાખ, હવે પગમાં હીરા ટાક્યા ઈ તો કોણ જોવાનું છે, અને જોહે તો માનશે કોણ કે આ હાચા હીરા છે. તો ઈ ડાયરેક્ટરે કીધું સાંભળજો કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે. તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો, પણ દિલીપ કુમાર જયારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને, તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે. એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું, એટલા માટે હાચા હીરા ટાંક્યા. તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે. તો આ તો છે જ આપણે ત્યાં. આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો, જૂનો પહેરવા પાઘડી કોક દી કડીઓ પહેરીને નીકળજો, તમારી હાલ ફરી જાય ભલા માણસ. ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટકમાં સ્ત્રી બનતા હોય, બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા, કારેલાનું શું છે, ખબર પડી જાય કે આ બેન બનતો હોય છે. એમ એ તો છે જ ને કે ઓલો કે ભાઈ આટલા 100 કિલો ન હોય મારા બાપ, ન હોય મારા પેટ. આવો આવો દાનામાં આવો. અમારે દાનામાં બધા ભાજપમાં આવી ગયા છે, હવે કઈ ઘટે નહીં. એટલે બધા કઈ ઘટે નહીં. અમારા માટે બધા પાર્ટીઓ હરખા, પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર, શું કરવું. આવો આવો દાનામાં મજબૂત, આવા મજબૂત માણસો જોઈએ, અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા. પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા. આમ જો અકડે ઠાઠ લૂંબો ઝૂંબો આપણે બેહવાની જગ્યા છે, એને ગરમી થતી છે, પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય, એવું થતું હોય. કોઈની કોણી, કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય. આ તો બધું કોઈક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય, પણ આ ઉભા છે એમને કેટલું આ કેટલી એમને જો એમને ખબર છે. એને બધી ખબર, હું અહીં કૂદકા મારવાનું છું જ નહીં. હા, પણ એને સંસ્કૃતિની પડી છે, એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં, તમારે હેઠું જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો. અહીંથી જાહેરમાં કહું છું, મારા ચાહક છો તમે બધા,
એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જઈશ, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા, એટલે હું જેમ વાત કરતો હતો એટલા માટે ઈ દ્વારકાધીશ, દ્વારકાના દેવની વાત જ ન થાય તો ધર્મને એને બારવટિયા હોવા છતાંય કે આને લૂંટાય નહીં, ઈ ઘેર બારવટિયા હોય એમાં એક દ્વારકાની માલિકો સોમૈયા માણેક થઈ ગયા. એનું રાજ 100-150 વર્ષ પહેલાની વાત છે, બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે. ઘણાને એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું, તારે મગજ હોય તો બેહે ને, એના માટે મગજ જોઈએ. થાકવા ઘણા શું કે મને થાક જ ન લાગે 24 કલાક, મેં કીધું થાકવા માટે મગજ જોઈએ. મગજ વગર તો થાકે ક્યાંથી? ઈ તો બધું એવું હોય. અમુક અમુક પાસે કોકે સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એનું ધ્યાન જ રાખવું. આપણે એક વાર્તા તમે સાંભળી છે, નાના હતા ત્યાં આવતું ને કે રાક્ષસ હોય ને ભૂત હોય કઈક એવો પલિત ને એને કે સોટલી કઈક એની બાંધી દે તો પછી આપણે કહીએ એમ કરે. ઈ ભૂત કોઈ, ઈ દૂત બીજો કોઈ નહીં, આપણું મન. એને હારા ઠેકાણે તમે પૂરવી દો, હારા પુસ્તકો વાંચવામાં, હારે ઠેકાણે સત્સંગમાં, રાષ્ટ્રના કામમાં, તો ઈ ભૂત ઈ રીતે કામ, મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયું એટલે આપણું કામ પૂરું, પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવીશું. પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી, અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક, બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત. એ સોમૈયા માણેકની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેકની માનતાઓ મીંડી થવા. આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી 15 વર્ષ થઈ ગયા, સંતાન થતું નહોતું, તો એને શ્રદ્ધાથી માનતા કરી કે હે સોમૈયા માણેક, મારે ત્યાં સંતાન થાય ને તો હું તારે ત્યાં માનતા ચડાવવા આવી. હું માનતા એ આગળ હું તમને કહું. એને માનતા કરી દીધી અને એ વિશ્વાસ હતો. એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો, કેહુડાના ફૂલ જેવો દીકરો 6 મહિનાનો થયો. એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ, ગાડા ખેડૂને ભેળો લઈ, પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા. હો નાળિયેરની માનતા હતી. 100 નાળિયેર ભરીને ગાડું લઈને દ્વારકા આવ્યું. ગાડું ધીરું દ્વારકાની બજારમાં ગાડું ઉયું આવે. એમાં બજારમાં ગાડું આવતા આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, એની ખાંભી ક્યાં છે, મારે એના કપાળમાં 100 નાળિયેર વધેરવાના છે. એમાં અમુક માણસો ઈર્ષાળુ હોય એને મજા આવી ગઈ. હાલે લે, આ બાઈને ખબર નથી કે સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. અને એ બાઈને એમ હતું કે સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને એનો પાળિયો વાળિયો હોય છે, તો હું એના પાળિયામાં 100 નાળિયેર ફોડી, સીધા નાળિયેર, જો મારે ત્યાં સંતાન થાય તો એને દીકરો આવ્યો. અને ઓલા ઈર્ષાખોર માણસ હળી કાઢીને સોમૈયા માણેક ને કહેવા ગયા, લે દેવજા દીકરા ફોડ, અને માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને, હવે 100 નાળિયેર તારા કપાળમાં બાય ફોડવાની છે. એવું બધું. કારણ કે ઈર્ષાખોર માણસ હોય એને કોકનું નુકસાન, ઘણાને એવું હોય બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડભડ થતું હોય. કોકને હળગાવે તો જ એને મજા આવે. બોલો, 2 જણાને પૂછેલું કેમ મજામાં, તબિયત પાણી હારા, મને કે થાય દુખી કરી નાખો. મેં કીધું બાબો તમારો, મને કે લઈ જાવ તમારો છે. બોલો આને હું કેવું? મેં કીધું આને માથાકૂટ ન કરાય, એને ઠેકાણા હોવા જોઈએ ને. એટલે એવો માણસ, ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા. સોમૈયા માણેક કે મારો ઠાકર કરે હાસુ, દ્વારકા વાળો કરે હાસુ, ને બાઈ ની ગાડું લઈને આવી. પછી બાઈને ખબર પડી કે સોમૈયો માણેક હકીકતમાં જીવે છે, એનો પાળિયો નથી, પોતે જીવે છે. બાઈને દુઃખ થયું, રોવા માંડી અને હામી આવી. સોમૈયો માણેક ચોકમાં આવ્યો, હામો ઈ પાઘડી નો હલિયત મુજી ધી હલિયત, વૈયાય મારી દીકરી, બેટા વૈયાય, તું તારે વૈયાય તારી માનતા. અરે બાપુ, મને ખબર નહોતી કે તમે જીવો છો. મને એમ કે એનો પાળિયો હોય છે, દેવતા પુરુષ થઈ ગયો હોય છે, એના માથામાં હું નાળિયેર ફોડી, પણ હવે હું થોડી ફોડી શકું તમારા નહીં. હલિયત મુજી ધી, દ્વારકાધીશના સોગન છે, તને સોમૈયા માણેકના સોગન છે, હોય નાળિયેર મારા માથામાં ફોડ નહીં તો. હલિયત મુજી ધી, ઈ મથો ખુલ્લો રાખી દિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે. જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા ચડાય બરાબર જુવાર. અને બહુ જયારે કીધું હમ દીધા, આમ બાઈએ નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું. મિત્રો, દ્વારકા 150 વર્ષ પહેલાની બનેલી ઘટના છે. આખું દ્વારકા તેથી જોતું હોય છે. અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી, કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય, આમ કરીને આમ નાળિયેરનો ગમ ઘા કર્યો. નાળિયેર વસ્તુ ત્યાંથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું. એક વેત છેટું નાળિયેર રહ્યું ને
ધાડ કરતા બે ભાગ થઈ નાળિયેરના ફાડા થઈ ગયા ને પાણી ઉડી ગયું તો ભલા માણસ આ બનેલી ઘટના છે 150 વર્ષ પહેલાની વાત છે બીજું નાળિયેર ત્રીજું પાંચમું 10મું 20મું 30મું 50 હોય હો નાળિયેર વધેરાઈ ગયા બે ફાડા થઈ જાય એટલે આવે ત્યાં સોમૈયા માણેક નાળિયેરના પાણીથી નાવા માંડ્યો નાળિયેરના સુલાવા વિડ્યા પણ એક નાળિયેરની કટકી કપાળમાં નહોતી અડી એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય આજ પણ તમે જુઓ આ કેટલા પ્રમાણો આપે છે છતાંય ઘણાના મગજમાં નથી બેસતું